નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ચક્રવાત ન્યૂઝના આજના સ્પેશિયલ નવરાત્રી એપિસોડની વાત કરીએ તો અત્યારે નવરાત્રી શરૂ થઈ ગઈ છે. માં અંબા, માં નવદુર્ગા, જગતજનની માતાજીના અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે વાત કરીશ હું તમને કે દેશ અને વિદેશની અંદર પણ નવરાત્રીનું ખૂબ જ અત્યારે મહત્વ વધી રહ્યું છે. દેશ અને વિદેશની અંદર નવલા નોરતા નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન થતું હોય છે. ત્યારે હું તમને એવા ગામની વાત કરી રહ્યો છું જે અનંત અનાદિ ગામ છે, ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે. આ અહેવાલ ખાસ નવલા નોરતાને લઈને જે બતાવવામાં આવી રહ્યો છે તે વડનગર એટલે પૌરાણિક નગરી માનવામાં આવે છે, જ્યાં સ્વયંભૂ હાટકેશ્વર મહાદેવનું 2000 વર્ષ કરતાં પણ જૂનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ એ ભૂમિ જ્યાં સુરની સામ્રાજ્ઞીની તાના અને રીરી બે બહેનોની સમાધિનું સ્થળ આવેલું છે. આ એ ભૂમિ, તો એ ભૂમિ ઉપર અત્યારે નવરાત્રિનો માહોલ કેવો છે અને એ ભૂમિ ઉપર કેવી રીતે નોરતાની ઉજવણી લોકો કરતા હોય છે, જેનો ખાસ અહેવાલ તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેશો. તો મિત્રો, આજે અત્યારે આપણે આવી ગયા છીએ વડનગરના પિઠોરી દરવાજા વિસ્તારની અંદર. પિઠોરી દરવાજાની અંદર વાત કરીએ તો અહીંયા સુંદર મજાનો એક માતાજીનો ગબ્બર બનાવવામાં આવ્યો છે. તો આપ મારી આ સમક્ષ જોઈ શકો છો કે અહીંયા મસ્ત એક સુંદર મજાનું આ રોપવે સ્ટાર્ટ કરવામાં આવેલું છે. રોપવેની સાથે સાથે અહીંયા પશુ પ્રાણીનું પણ એક અદ્ભુત પ્રદર્શન કરવામાં આવેલું છે. ગાડીઓ પણ બતાવેલી છે અને સુંદર મજાનું લાઇટનું ડેકોરેશન પણ અહીંયા બાળકો દ્વારા જે કરવામાં આવ્યું છે અતિ સુંદર છે. અને વડનગરની અંદર કહી શકાય કે આવો ગબ્બર લગભગ કોઈ બનાવતું નથી અને આ ખાસ દર્શન માટે બાળકોએ દિવસ રાત મહેનત કરીને બનાવેલો છે. તો વધુ વિગતો આપણે અહીંયાના જે બાળકો છે એમની જોડેથી જાણીશું. તો પહેલા તો શું નામ છે આપનું? પટેલ જૈનમ કમલકુમાર. જૈનમભાઈ, આ ગબ્બર કેટલા દિવસથી બનાવો છો? 10 દિવસથી અમે ગબ્બર બનાવીએ છીએ. આ મારી આખી પૂરી ટીમ છે. આ ગબ્બર જ્યારે અમે ખેતરની માટી જ વાપરીએ છીએ, જ્યારે આ ગબ્બર અમે ઊભો કર્યો અને એમાં લાઇટ ડેકોરેશન કરીને જ્યારે માતાજીના દર્શન કરવા બધા આવે છે અને નોરતા પૂરા થાય છે એના પછી આ ગબ્બરની માટી બધા પોતપોતાના ઘરે લઈ જાય છે અને મંદિરમાં મૂકીને એની પૂજા કરે છે. એટલે પ્રસાદી તરીકે લઈ જાય છે. ઓકે. તો આ જે ગબ્બરની માટી છે ગામના લોકો પ્રસાદી તરીકે લઈ જાય છે. સાથે સાથે અહીંયા એક બેન પણ છે. તો શું નામ છે બેન? પહેલા પટેલ ઉર્વી ભાવેશ. ઉર્વીબેન, શું કહેશો? અહીંયા માતાજીનો ખાસ શણગાર મને જાણવા મળ્યું છે કે આપ કરો છો, શું કહેશો એ બાબત? શણગાર હું કરું છું. માતાજીને શણગાર કરવામાં મને મજા આવે છે. માતાજીનું સ્વરૂપ જોઈને આપણને દર્શન કરવાની ઈચ્છા થાય, એવું રીતનું આપણે શણગાર કરીએ તો માતાજીને સારું હોય. તો માતાજીનો જે શણગાર કરવામાં આવે છે, અદ્ભુત શણગાર આ દીકરી દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે અહીંયા એક વડીલ પણ છે. આપણે શું નામ છે પહેલા તો આપનું? કાંતિભાઈ સલાલ પટેલ. કાંતિભાઈ, શું કહેશો કે અહીંયા લાઇટ ડેકોરેશન છે, મને જાણવા મળ્યું કે તમે કરો છો? આ બધું જ લાઇટિંગ ડેકોરેશન હું જ કરું છું અને છોકરો મદદ કરું છું. કેટલો સમય લાગે છે આ લાઇટ ડેકોરેશન? 2 દિવસ લાગે. ઓછામાં ઓછા 2 દિવસ. 2 દિવસ. તો આ લાઇટ ડેકોરેશન કરવાની અંદર પણ 2 દિવસનો સમય લાગે છે. ખાસ કરીને આ એક આકર્ષણનું કેન્દ્ર છે આ ગબ્બર. પિઠોરી દરવાજાના બાળકો દ્વારા આ સુંદર મજાનું ડેકોરેશન કરીને ગબ્બર બનાવવામાં આવે છે. કહી શકાય કે જ્યારે મેં માહિતી લીધી ત્યારે મને પણ જાણવા મળ્યું કે 10 દિવસ યા 12 દિવસ યા 15 દિવસ જે પણ એમનો સમય પિરિયડ હોય છે એ પ્રમાણે આ ગબ્બર રાખવામાં આવે છે. છેલ્લા દિવસે માતાજીના જે ભક્તો હોય છે એ પ્રસાદી સ્વરૂપે અહીંયાની માટી લઈને ઘરે મૂકતા હોય છે. તો વિડીયોમાં બનાવી રહેજો. હજુ પણ અમે તમને નવા શેરી ગરબા વિશેની પણ માહિતી આપતા રહીશું.
મિત્રો વડનગરની અંદર અત્યારે કહી શકીએ કે વડનગરની અંદર સોસાયટીઓ આકાર લઈ રહી છે. અત્યારે સોસાયટી ગરબા થઈ રહ્યા છે. શેરી ગરબાની વાત કરીએ તો અહીંયા શેરી ગરબા જેવું કલ્ચર અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે આ ગાયત્રી પ્રીમિયમ બંગલોઝના જે કહેવાય છે રહેવાસીઓ દ્વારા અહીંયા સુંદર મજાના ગરબાનું એક આયોજન થતું હોય છે. 9 દિવસમાં માતાજીની ભક્તિ અહીંયા નવરાત્રિ રૂપે કરવામાં આવે છે. ગરબા રમીને અહીંયાની બહેનો સાથે સાથે ભાઈઓ પણ અહીંયા મોજ કરતા હોય છે. તો અહીંયા જાણીશું પહેલા તો કે જૂના કલ્ચરના જે ગરબા હતા. બાની ઉંમર અંદાજે બા શું નામ છે તમારું? તારાબેન. મારું નામ તારાબેન છે. ઉંમર કેટલી હશે? ઉંમર 70 વર્ષ. બા શું કહેશો કે પહેલાના જે ગરબા સારા હતા કે અત્યારના સારા? અત્યારના સારા છે અને પહેલાના ગરબા તાંબાના માથે લઈને ઘૂમતા હતા એ બહુ સરસ ગવાતું હતું અને અત્યારના શેરી ગરબા સરસ થાય છે. પહેલા જે ગરબા થતા હતા એમાં કેવી રીતે ગાતા હતા બધા? માથે ગરબા લઈ અને હાથે છૂટા રાખીને ગાતા હતા. અત્યારે તો બધા પકડી પકડીને ગાય છે. તો એરા ગરબા તમે કરેલા ખરા? હા, બોલો. તો જૂના ગરબા પણ બાએ તાંબાના બેડા માથે લઈને એનો કહેવાય મોજ કરેલી છે, આનંદ લીધેલો છે. સાથે સાથે અહીંયા યંગ કલ્ચરમાં અત્યારે કહી શકાય. તો બેન પહેલા તો શું નામ છે આપનું? મારું નામ સ્નેહલ છે. શું કહેશો બેન, અત્યારના જે ગરબા છે એમાં તમને વધુ મજા આવે છે કે પહેલાના જે ગરબા? પહેલાના ગરબામાં તો બહુ જ મજા આવતી હતી, કેમ કે બધા સાથે મળીને અને પબ્લિક બી એટલી બહુ ઇન્ટરેસ્ટથી અને ગરબામાં ભાગ લેતા. પછી સાથે માથે બધા બેડું રાખીને ગરબા ગાતા. પછી પુરુષોમાં કેડિયું, જબ્બો, ધોતી એવી રીતના એક કલ્ચર મસ્ત હતું કે જેનાથી આપણને બહુ જ ગરબા રમવાની મજા આવતી હતી. કહી શકાય કે અત્યારે જે ગરબા થાય છે એમાં તમે તૈયારીઓ કેવી રીતે કરો? કેટલા દિવસથી આનંદ અને મોજ કરતા હોય? આમાં અત્યારે તો આપણને કેવું છે કે એડવાન્સમાં નવી નવી પ્રેક્ટિસ કરવી પડે છે, કેમ કે બધા અત્યારે નવા નવા ગરબા ના સ્ટેપ કરવાના હોય છે. એટલે થોડા મહિના પહેલા તો આપણે શરૂઆત કરવી પડે છે. એટલે તમે મહિનાથી તૈયારીઓ કરો છો? હા, મહિનાથી તૈયારી કરવી પડે છે. તો એક મહિનાથી બહેનો અત્યારના જે કલ્ચર પ્રમાણેના જે ગરબા કહેવાય છે એની તૈયારીઓ કરે છે. પહેલાના જમાનામાં જેમ બાએ કહ્યું કે ઉંમર એમની 70 વર્ષ છે, તો એ કલ્ચરના જે ગરબા હતા એની કંઈ મજા જ અલગ હતી. તો આવા શેરી ગરબા વિશે અલગ અલગ સોસાયટીઓ અમે તમને બતાવતા રહીશું. વડનગરની મોજ તમને કરાવતા રહીશું. તો મિત્રો અત્યારે આપણે શેરી ગરબાને લઈને અત્યારે આવી ગયા છીએ સ્વાતિ હોમ્સ સોસાયટીની અંદર, જ્યાં કહી શકાય કે અત્યારે શેરી ગરબાના કલ્ચરના જેવા જ અહીંયા ગરબા જોવા મળે છે. મહિલાઓ પણ ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબે ઝૂમતી જોવા મળે છે. સાથે સાથે પુરુષો પણ એક અલગ ઉત્સાહ અને આનંદ સાથે અહીંયા ગરબા ગાતા જોવા મળે છે. તો અહીંયા જાણીશું કે કહી શકાય કે 70 વર્ષની ઉંમરના એક બા છે. તો બા તમારું નામ શું છે? ભાનુમતીબેન. બા પહેલા જે ગરબા થતા હતા એમાં વધારે મજા આવે છે કે અત્યારના ગરબા? પહેલાના ગરબામાં બહુ જ મજા આવતી. પહેલા ગરબા કેવી રીતે થતા હતા? પહેલા એકદમ સાદાથી માથે ગરબો ઉપાડીને ગાતા હતા, પણ એમાં બહુ જ મજા આવતી. મોઢેથી ગાતા હતા. હવે માઇક ને એવું બધું નતું. તમે એ ગરબાની મોજ કરેલી છે? હા, ઘણા વર્ષો સુધી બી તો મોજ કરે. એટલા ગરબા ગાયા છે ને કહેવાની વાત. અત્યારે એ ગરબા ગાવાની ઈચ્છા થાય? ઘણી ઈચ્છા થાય છે, પણ હવે છે ને પગ થાકી જઈશ એટલે. તો બાની ઉંમરના હિસાબે બાને થાક પણ લાગતો હોય છે. સાથે સાથે અત્યારે કહી શકાય કે યંગ બ્લડ, યંગ જનરેશનનું શું માનવું છે એ પણ જાણીએ. શું નામ છે આપનું? મુદ્રા. મુદ્રાબેન, શું કહેશો કે અત્યારે ગરબાની અંદર તમને મજા આવે છે કે જે વડીલો જોડે સાંભળતા? હા, બહુ જ મજા આવે છે. જે પહેલા ગરબા હતા એનો તો મને એટલો આઈડિયા નથી, પણ અત્યારે જે છે એની અમે 1 મંથ પહેલાથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ છીએ ને એટલું આમ મજા આવે છે. રેડી થઈએ, ગાઈએ, ખાઈએ, બહુ જ મજા આવે એમ. ખાસ કરીને કે અત્યારે ચાલી રહ્યા છે અલગ અલગ સ્ટેપ, તો કયા સ્ટેપ ઉપર તમે વધારે ગરબા ગાઓ છો? એક તો અત્યારે નવું જે આવ્યું છે મંડલી, તો એ મંડલીના સ્ટેપ્સ એ જે ઢોલ ઉપર થાય છે એમાં બી મજા આવે છે. પછી જે ડીજે ઉપર થાય
નોર્મલ આપણે દોઢિયું હોય કે પછી એક તાળી હોય એ બધામાં બહુ મજા આવે, પછી હિંચ હોય, આ બધા સ્ટેપ્સ બહુ મજા આવે. તો અત્યારે જે યંગ જનરેશન છે એ અલગ અલગ સ્ટેપ દોઢિયું અને કહી શકીએ કે અત્યારે યાદ પણ નહીં રહે એવા સ્ટેપ અત્યારે આવતા હોય છે, જે શીખવા માટે પણ બાળકો અત્યારનું જે યંગ જનરેશન કહી શકાય એ એની પૂર્વ તૈયારીઓ કરતું હોય છે. તો આ કહી શકાય કે શેરી ગરબાનો જે એક મોજ, એક આનંદ છે તે સ્વાતિ હોમ્સની અંદર પણ જોવા મળતો હોય છે. વધુ વિડીયો અમે તમને વડનગરના બતાવતા રહીશું, બન્યા રહીશું. તો મિત્રો, નવલા નોરતાની રમઝટ જામી રહી છે ત્યારે શેરી ગરબાને લઈને પણ વડનગરની અંદર એક અલગ જ ઉત્સાહ, આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીશું, અત્યારે આવી ગયો છું રોયલ પેલેસ બંગલોઝની અંદર, જ્યાં પણ એક અત્યારે કહી શકીએ કે જે શેરી ગરબાનું જે કલ્ચર હતું એ સિસ્ટમથી, એ ટાઈપથી અહીંયા પણ ગરબાનું એક આયોજન કરવામાં આવતું હોય છે. ફરક ફક્ત એટલો છે કે પહેલાં દેશી ઢોલના તાલે ગરબા ગવાતા હતા, ત્યારે અહીંયા મ્યુઝિકના તાલે ગરબા ગવાય છે. પરંતુ જ્યારે અહીંયા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે અહીંયાની પણ પદ્ધતિઓ થોડી અલગ હોય છે. મહિલાઓ પણ 10 દિવસ પહેલાં, 15 દિવસ પહેલાંથી ગરબા શીખવાના પ્રયત્ન કરતી હોય છે. સાથે સાથે અહીંયા વડીલોની સાથે સાથે ઉંમરલાયક બા પણ આપણી જોડે છે. તો બા જોડે આપણે વાત કરીશું. પહેલાં તો શું નામ છે આપ? ઉષાબેન જીતેન્દ્રભાઈ રાવલ. ઉષાબેન, શું કહેશો કે પહેલાંના જે ગરબા થતા હતા અને અત્યારે જે ગરબા થઈ રહ્યા છે એમાં શું ડિફરન્ટ લાગે છે? ઘણો બધો ડિફરન્સ છે, કારણ કે પહેલાના જમાનામાં બધું માઇક વાઇક કાંઈ નહોતું, પોતાના જાતે જ ગરબા ગાતા હતા. પહેલા જે પોતાના જાતે જે ગરબા ગાતા હતા એટલે પહેલા કેવી રીતે ગરબા ગાતા હતા? શેરી ગરબા અને દેશી ગરબા, જે માથે ગરબા લઈને ઘૂમતા હતા. એ વખતે કેવી રીતે ગરબા ગાતા હતા કે અત્યારે ડીજે ના તાલે ગવાય છે? એ વખત કેવી રીતે? એ લોકો મોઢે ગાઈને કરતા હતા. તો એ લોકો મોઢે ગાઈને જે ગરબા કરતા હતા, સાથે સાથે અત્યારે યંગ જનરેશન પણ અલગ અલગ સ્ટેપ સાથે પણ તૈયારીઓ કરતું હોય છે. તો યંગ જનરેશનને લઈને પણ અહીંયા એક દીકરી ઉપસ્થિત છે. શું નામ છે બેન તમારું? કશિશ દરજી. કશિશબેન, શું કહેશો, અત્યારે તમે કેવા ગરબા ચોઈસ કરો છો? અત્યારે બહુ બધી જાતના મતલબ અલગ અલગ સ્ટેપ્સ વાળા ને એવા ગરબા અમે રમીએ છીએ, બધાની સાથે રમાડીએ પણ છીએ અને થોડી પ્રેક્ટિસ બી કરીએ છીએ. કશિશબેન, ખાસ કરીને નવરાત્રી શરૂ થતી હોય તો કેટલા દિવસથી આપ તૈયારી કરો છો? અઠવાડિયા 10 દિવસ જેટલી. કોઈ ક્લાસીસમાં જાઓ છો કે ઘરે જ તૈયારી કરો? ના, ક્લાસીસ નહીં, પણ ઘરે જ ફોનમાંથી જોઈને. ફોનમાંથી ને જોઈને. સાથે સાથે બહેનોને શોપિંગ કરવાનો પણ શોખ હોય છે, તો શોપિંગ કેટલા દિવસ પહેલાથી નવરાત્રીની શરૂ કરો? મહિના પહેલા. મહિના પહેલા. ઓકે. તો 1 મહિના પહેલા બહેનો દ્વારા અહીંયા ખરીદી કરવામાં આવતી હોય છે અને કહી શકીએ કે ગુજરાતની અંદર, ગુજરાત નહીં પરંતુ દેશ અને વિદેશની અંદર પણ નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તો આ હતા રોયલ પેલેસ બંગલોઝના રહેવાસીઓ. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ નદીયોળ પરા વિસ્તારની અંદર. ગૌરી યોગ મિત્ર મંડળ દ્વારા પણ અહીંયા સુંદર ગરબાનું, શેરી ગરબા જે કહેવાય, એનું આયોજન કરવામાં આવે છે. આ વિસ્તાર છે હાટકેશ્વર મહાદેવ વિસ્તારની અંદર આવેલો પરા વિસ્તાર. અહીંયા પણ ખૂબ જ સુંદર મજાના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. અત્યારે પણ દાંડિયાના તાલે અહીંયા મ્યુઝિકના સથવારે ગરબા ગવાતા હોય છે. તો પહેલાં તો બાળકો સાથે આપણે પૂછીશું, બાળકો કેવું લાગે છે અહીંયા? કેવું લાગે છે બેટા? સારું. ગરબા ગાવા સારા લાગે છે. અહીંયા વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે. તો બા, શું કહે છો, પહેલા જે ગરબા થતા હતા કેવા લાગે? માતાજીને સરસ ગરબા લાગે. પહેલા કેવા કેવા ગરબા ગવાતા? માં આરાતે સુરની રાણી હોમાં, અંબાજી ગરબો ઘૂમે છે. માં કયા તે યુગમાં જાણી હોમાં, અંબાજી ગરબો ઘૂમે છે. પહેલા કેવી રીતે બા ગરબા ગવાતા? સરસ ગોળ ફરીને. એટલે અત્યારે જે
ફૂલોના ગરબા ને એ બધું થતું હોય એ વખતે કેવા થતા? એ સરસ થઈ છે, આનંદથી ગરબા બધા શું સરસ થયું. તો આનંદની સાથે અહીંયા ગરબા ગવાય છે. સાથે સાથે અહીંયા ખાસ બાબત છે, યુવક મંડળના મિત્રો ભાઈઓ દ્વારા પણ એક સુંદર ગરબાનું આયોજન થતું હોય છે. શું કહેશો, અહીંયા તમે ગરબા રમતા હતા, શું કહેશો એ બાબતે? પહેલાના જૂના ગરબા એવા હતા કે દૂધે તે ભરી તલાવડી સારા સારા મસ્ત. અત્યારે જે તમે ગરબા ગાતા હતા, કેટલા સમયથી ગરબા ગાઓ છો? ગરબા તો લગભગ 15 વર્ષ 16 વર્ષની ઉંમરથી જ ગાવાના ચાલુ. અત્યારે તમારી ઉંમર કેટલી હશે? અત્યારે હાલ 66 પૂરા થઈને 67માં આવી છે. તો 66 વર્ષ પૂરા કરીને પણ 67મા વર્ષે કાકા ગરબા ગાય છે. કહી શકીએ કે તમે એક સારા કલાકાર પણ છો. કેમેરામેનને કહીશ કે આ તરફ આવે. તો પહેલા જે ગરબા ગવાતા હતા એમાંથી કોઈ ગરબો તમને યાદ હોય તો? આ પહેલા માતાજી વિશે, પછી કનૈયાના વિશે, કૃષ્ણ ભગવાનના એવા બધા જૂના જૂના ગરબા સારા ગવાતા હતા. અત્યારે પણ નવા લેટેસ્ટ ગરબા આવ્યા હોય. પહેલાના ગરબા એટલે એ કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકાને વરી લીધો મણિયારા વારો વેશ કે હોવે હોવે, આ બધા જૂના ભગવાનના ગીતો ગવાતા માતાજીના. અત્યારે માતાજીના ગરબા પણ ગવાતા, એમાં કોઈ ગરબો ખરો? માતાજીના ઘોરે અંધારી રે રાત લડીમાં નિસર્યા ચાર સવાર. તો આવા ખૂબ સુંદર ગરબાનું પહેલા જે કલ્ચર હતું અત્યારે ધીરે ધીરે વિસરાતું જાય છે. તો ખાસ આ એપિસોડ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે જે જૂનું કલ્ચર હતું અત્યારે વિસરાતું જાય છે, અને અત્યારે નવી પેઢી અને પાર્ટી પ્લોટની અંદર જે ગરબા થાય છે એ ગરબાની જગ્યાએ જે શેરી ગરબા હતા એનો એક અલગ જ આનંદ અને અલગ જ ઉત્સાહ હતો. તો વડનગરના આવા જ ગરબા બીજા એપિસોડમાં પણ અમે તમને બતાવતા રહીશું. તો બન્યા રહેશો ચક્રવાત ન્યૂઝ સાથે. નમસ્કાર.